મને સંદેશો આપો, મને ઉપદેશ સંભળાવો. ત્યારે વિદુરજી મહારાજને ઉદ્ધવે કહ્યું કે તમે મૈત્રેય ઋષિના આશ્રમમાં જાઓ, તમને ત્યાં સંદેશો મળશે. એક રાત્રિ રોકાઈ અને મૈત્રેય ઋષિના આશ્રમમાં આવ્યા. મૈત્રેયને પ્રશ્ન કર્યો, બાબજી, આ સંસારમાં માણસ સુખી થાય છે, સુખાય કર્માણી કરોતિ લોકો નતય સુખમ વાન્ય દુપારમ વા. ભગવાન, આ સંસારમાં જીવાત્મા સુખી થાય છે, દુઃખી થાય છે, એનું મૂળ કારણ શું છે? આના માટે તો કૃષ્ણનો જવાબ બહુ સારો છે. ગીતાજીમાં ભગવાને કીધું, કર્મણ્યવાધિકા રસ્તે માં ફલેશુ કદાચન. આ દુનિયામાં જે માણસ દુઃખી થાય છે કે સુખી થાય છે, એમાં કોઈ કોઈને દુઃખી નથી કરતું, કોઈ કોઈને સુખી નથી કરતું. કેવળ માત્ર પોતાના કર્મથી દુઃખી ને કર્મથી સુખી થાય છે. જેવું તમારું કર્મ કરશો એવું અહીંયા ફળ ભોગવશો. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા. રામચરિત માનસ એમ કહે છે કે કર્મનું ફળ તો બ્રહ્મના બાપ દશરથ નહીં ભોગવવું પડ્યું, તો આપણે તો બધા પામર મનુષ્ય છીએ, આપણે ભોગવવું પડશે. માટે કર્મ એવું કરો કે ફળ ભોગવવા ટાણે આપણો ચહેરો હસતો હોય. કર્મ એવું કરો કે આપણે જ્યારે કર્મનું ફળ ભોગવતા હોય ત્યારે દુનિયા આખી આપણા ઉપર આપણે સામું જોઈને હસતી હોય, વાહ શું કર્મ કર્યા છે તમે. જબ આયો જગત મેં જગ હસે તુમ રોય. આપણે જ્યારે જન્મ્યા ત્યારે આપણે રોતા હતા, પણ દુનિયા આખી આપણો પરિવાર એટલો હસતો હતો અને આપણે રોતા નહોતા ને તો દુનિયાએ આપણને ચીટલા ભરીને રડાવ્યા છે પહેલી વાર. અને એ જ્યારે દુનિયા એ આપણે આવ્યા ત્યારે રોતા નહોતા, ત્યારે ચીટલા ભર્યા ને એ બીજા કોઈ નહોતા, ઘરના જ હતા. યાદ રાખવાનું, દુઃખી ઘરના જ કરે. રોવરાવાનું કામ ઘરનાનું જ છે. બહારના રોવડામાં આપણે શું ફેર પડે? જબ આયો જગત મેં જગ હસે તુમ રોય, પર એસી કરની કર ચલો તુમ હસો જગ રોય. તું અહીંથી જ્યારે જાય ને ત્યારે એવા જન્મ અને મરણની વચ્ચે એવા કામ કરીને જા કે તું જા ત્યારે આખી દુનિયા રોતી હોય ને તું હસતા હસતા ભગવાનના ધામમાં જતો હોય. આવું કર્મ કરવું જોઈએ માણસ. એસી કરની કર ચલો કે તુમ હસો જગ રોય. આપણા કામથી દુનિયા રોવી જોઈએ. ભાઈ બહુ સારો માણસ વયો ગયો. પરિવારના લોકો રોવે ને એમાં મહાનતા નથી, પાડોશી રોવે મહાનતા નથી, પણ તમારા મૃત્યુના સમાચાર સાંભળી અને બહુ દૂર રહેલો માણસ પણ જ્યારે રડે ને ત્યારે સમજવું આપણે સારા કામ કરીને ગયા છે સંસારમાં. આપણી ખોટ વર્તાવી જોઈએ. મારો જ ઉત્સવ અને મારી જ ગેરહાજરી. તમારો મૃત્યુનો ઉત્સવ એટલો મંગળ બનાવીને જાજો, કારણ કે એમાં તમે ગેરહાજર હશો, તમે હાજર નથી રહેવાના. તમારો જ ઉત્સવ હશે ને તમે જ નહીં હાજર હો. બીજાના ઉત્સવમાં જવા મળશે પણ તમને તમારા ઉત્સવમાં. દુનિયામાં બધી વસ્તુ તમે ટેસ્ટ કરી શકો. દુનિયામાં બધી વસ્તુ તમે ટેસ્ટ કરી શકો. ભાઈ લાવો, ફાવે તો લઈ જાઓ બીજી વાર. કોઈ કીધું થોડુંક મૃત્યુ આપો, ફાવશે તો વધારે લેવું એમ? એ તો જેવું છે એવું લઈ જ લેવાનું, એમાં તમારું ન ચાલે.